હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલોન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આપણે આગળના લેક્ચરમાં જે નવી વેરાયટીઝ છે કે જે 109 વેરાયટીઝ વિશેનું છે કે જે રિસેન્ટલી રિલીઝ થયેલી છે, મતલબ થશે કે જે 2024-25માં આપણે જે બજેટ આવ્યો હતો એમાં પણ સમાવેશ કરેલો હતો. તો એ જે આપણું કન્ટિન્યુ આપણે કરીએ છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, લેટ સ્ટાર્ટ ફોરેજ ક્રોપની વેરાયટીઝ. ઓકે, તો ફોરેજ પર મિલેટ કે જેની વેરાયટી છે JPM 18-7. ઓકે, કે જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે અને એ ક્યાંથી રિલીઝ થયેલી છે તો કે AICRP ઓન ધ ફોરેજ ક્રોપ જવાહરલાલ નહેરુ કૃષિ વિશ્વવિદ્યાલય મધ્યપ્રદેશમાંથી. ઓકે, અને એ રેકમેન્ડેડ ક્યાં થયેલી છે તો ઘણા બધા રાજ્યોમાં તમે જોઈ શકો છો કે રેકમેન્ડેડ કરેલી છે, જેમાં છે રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, ગુજરાત પણ આપણું આવેલું છે. બરાબર છે. ત્યારબાદ છે મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ ને કર્ણાટક. બહુ બધા રાજ્યો છે કે જેમાં આ ફોરેજ પર મિલેટ છે, બાજરાની છે. ફોરેજ એટલે શું? ઘાસચારા માટે જે પણ વેરાયટીઝ છે એને આપણે ફોરેજ ક્રોપ કહીએ છીએ. ઓકે, તો ફોરેજ પર મિલેટ એટલે કે ઘાસચારા માટે જે બાજરો આપણે વાવીએ છીએ એની વેરાયટી છે. ઓકે, JPM એટલે શું? તો કે જવાહર પર મિલેટ 18-7. ઓકે, કે જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે, ગુજરાત માટે પણ એ રેકમેન્ડેડ થયેલી છે. અને એનું મેઇન કેરેક્ટરિસ્ટિક શું છે, સ્પેસિફિક ફીચર શું છે તો કે એ સ્યુટેબલ છે રેઇનફીડ અને ઇરિગેટેડ જે એરિયા હોય છે એમાં જે નોર્મલ ફર્ટિલિટી કન્ડિશન છે ડ્યુરિંગ ધ સિઝન. એની હિલ્ડ કેટલી છે તો કે 440 થી 480 ક્વિન્ટલ પર હેક્ટર કે જે ગ્રીન ફોડર હોય છે એ આપણને મળે છે, કે જેની મેચ્યોરિટી ટાઈમ છે 120 થી 130 દિવસનો મેચ્યોરિટી ટાઈમ આપણને જોવા મળે છે. અને તે મોડરેટલી રેઝિસ્ટન્સ છે લીફ બ્લાસ્ટ, ગ્રાસ હોપર એન્ડ પાયરીલા એન્ડ લીફ ડિફોલિએટર્સ માટે. ઓકે, ત્યારબાદ છે બરસીમ. તો બરસીમની જે વેરાયટી છે એ છે જવાહર બરસીમ 8-17. ઓકે, કે જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે અને તે પણ મધ્યપ્રદેશમાંથી રિલીઝ થયેલી છે. અને ગુજરાતમાં બરસીમની વેરાયટી પણ રેકમેન્ડેડ ગુજરાત માટે કરેલી છે. ઓકે, ગુજરાત માટે રેકમેન્ડેડ કરેલી છે. તો હવે એની કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ કે સ્યુટેબલ છે ઇરિગેટેડ મલ્ટીકટ. મલ્ટીકટ એટલે શું છે કે આપણે મતલબ ઘણા એવા પાક હોય છે કે જે એક વખત કટિંગ કરી લે પાછું એમાંથી ઉગી નીકળે છે, તો બીજી વખત પણ આપણે કટ કરી શકીએ છીએ અને ત્રીજી વખત પણ કટ કરી શકતા હોય છે નોર્મલી. તો એ જે પાક હોય છે એને મલ્ટી કટ કહેવામાં છે, મતલબ કે એકથી વધુ વખત આપણે કટિંગ કરી શકીએ છીએ. બરાબર, કે જે વિન્ટર સિઝનમાં આ વેરાયટી છે બરસીમની છે એ ગ્રો કરી શકીએ છીએ. અને એનું હિલ્ડ છે 620 થી 650 ક્વિન્ટલ પર હેક્ટરનું છે, કે જે ગ્રીન ફોડર માટેનું છે. ઓકે, અને એનો મેચ્યોરિટી ટાઈમ તમે જુઓ 190 થી 200 દિવસ સુધીનો છે. બરાબર છે. ત્યારબાદ છે ફોરેજ મલ્ટીકટ ઓટ માટેની છે. ઓટ છે એ આપણે અહીંયા થતું નથી સામાન્ય રીતે, એ આપણને જમ્મુ કાશ્મીર છે, ઉત્તરાખંડ છે એ સાઈડ જોવા મળતો પાક છે ઓટનો. ઓકે, કે જે ઓટ્સ જે છે એ સૌથી વધુ ઘોડાને ખાવા માટેનો એક ખોરાક તરીકે વધુ પડતું યુઝ થાય છે, કેમ કે એમાં ખૂબ એવા સારા એવા ન્યુટ્રિશન્સ આવેલા હોવાથી. ઓકે, અને આ જે ઓટ્સની વેરાયટી છે એ શેન માટે રેઝિસ્ટન્ટ છે તો કે પાવડરી મિલ્યુ માટે છે. ઓકે, ત્યારબાદ છે ઓટ્સની બીજી કે જવાહર ઓટ. ઓકે, એ જે જવાહર ઓટ છે એમાં પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ કંઈ એવું છે નહીં. ઓકે, ત્યારબાદ છે ફોરેજ મેઝ. ઓકે, એ પણ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ એની કેરેક્ટરિસ્ટિક ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, કેમ કે આ જે ફોરેજ મેઝ છે કે જે પૂસા ફોરેજ મેઝ હાઇબ્રિડ વેરાયટી છે કે જે ICRP રિલીઝ કરેલી છે. ઓકે, કે જે ઉત્તરાખંડ છે, પંજાબ છે, હરિયાણા છે અને રાજસ્થાન છે આ સ્ટેટ માટે રેકમેન્ડેડ થયેલી છે. ઓકે, અને ત્યારબાદ સ્યુટેબલ કેવી રીતે છે તો કે ઇરિગેટેડ ખરીફ સિઝન ગ્રીન ફોડર હિલ્ડ, કે એની જે હિલ્ડ છે એ 413.1 ક્વિન્ટલ પર હેક્ટર છે અને મેચ્યોરિટી ટાઈમ છે 95 થી 105 દિવસ સુધીનો. ઓકે, બટ એ હાયર એસિડ ડિટર્જન્ટ ફાઇબર આવેલું છે જે 91.9% છે. બરાબર, અને ત્યારબાદ છે ન્યુટ્રલ ડિટર્જન્ટ ફાઇબર છે કે જે 62.5% છે. ઓકે, ઇન વિટ્રો ડ્રાય મેટર જે છે એ શું છે તો કે ઓકે, ઇન વિટ્રો જે ડ્રાય મેટર છે એ શું છે તો કે ડાયજેસ્ટિબિલિટી જોવા મળે છે. ઓકે, ઇન વિટ્રો એટલે શું છે તો કે ઇન વિટ્રો એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર જે આપણે લેબમાં જે કરતા હોય છે એને ઇન વિટ્રો કહેવામાં આવે છે. ઓકે, અને આ જે ડાયજેસ્ટેબલ જે છે ઇન વિટ્રો એ કેટલું ડાયજેસ્ટેબલ છે તો કે 56.4%, અને એ રેઝિસ્ટન્સ છે લીફ બ્લાઇટ માટે પણ. ઓકે,
ત્યારબાદ છે ફોડર મેઝ. તો ફોડર મેઝ છે એ પણ ICR રિલીઝ કરેલી છે અને ઓલ ગ્રોઈંગ એરિયાઝ ઓફ સેન્ટ્રલ ઝોન એટલે કે સેન્ટ્રલ ઝોન એટલે કે ઉત્તર પ્રદેશ છે, બુંદેલખંડ છે કે જ્યાં મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે એના માટે થયેલ છે. અને એમાં શું છે ક્વોલિટી પ્રોટીન મેઇઝ આવેલું છે. આ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. QPM હાઇબ્રિડ છે વેરાયટી. કઈ છે તો કે HQPM. ઓકે, હાઇબ્રિડ ક્વોલિટી પ્રોટીન મેઇઝ. જો તમે નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય છે. A28 છે ક્વોલિટી QPM એટલે શું? ક્વોલિટી પ્રોટીન મેઇઝ એમ ફોર મેઇઝ. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ કે ફોરેજ સોરગમ. તો ફોરેજ સોરગમ છે જે CSV 57F જે વેરાયટી છે ઓપન પોલિનેટેડ વેરાયટી છે અને એ રિલીઝ થયેલી છે GB પંતનગરમાંથી અને એ રેકમેન્ડેડ થયેલી છે હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ગુજરાતમાં પણ થયેલી છે, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી. ઓકે, એ સ્યુટેબલ ક્યાં છે તો કે રેનફીડ જે ખરીફ હોય છે એના માટે સ્યુટેબલ હોય છે. એની હિલ્ડ છે 435 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર કે જે ગ્રીન ફોડર માટે. ઓકે, પરંતુ જો ડ્રાયની વાત કરીએ તો એની હિલ્ડ ઘટી જાય છે, તો એ છે 139 ક્વિન્ટલ પર હેક્ટર. ઓકે, અને મેચ્યોરિટી હોય છે એ પીરિયડ મતલબ કેટલા દિવસે મેચ્યોર થાય છે તો કે 130 થી 135 દિવસે. અને ટોલરન્ટ હોય છે તો કે મેજર લીફ ડિઝીઝ હોય છે, ગ્રે લીફ સ્પોટ, સૂટી સ્ટ્રીપ હોય છે, ત્યારબાદ છે એન્થ્રેક્નોઝ, સોનેટ લીફ સ્પોટ, ટોલરન્ટ સૂટ ફ્લાય અને સ્ટેમ બોરર માટે ટોલરન્ટ હોય છે. ઓકે, ત્યારબાદ છે સુગરકેન. તો સુગરકેનની વેરાયટીની વાત કરીએ તો સુગરકેન એમાં છે કરણ 17. એ જે વેરાયટી છે એ ક્યાં રિલીઝ થયેલી છે તો કે સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ કોઇમ્બતુર તમિલનાડુ ખાતે આવેલું છે, ત્યાંથી રિલીઝ થયેલી છે. ઓકે, અને એના રેકમેન્ડેડ જે સ્ટેટ છે એમાં છે હરિયાણા છે, પંજાબ છે, વેસ્ટ બેંગાલ છે, સેન્ટ્રલ ઉત્તર પ્રદેશ છે, ત્યારબાદ છે રાજસ્થાન અને ઉત્તરાખંડ સેન્ટ્રલમાં. ઓકે, અને આ જે સુગરકેન છે એની મેઇન કેરેક્ટરિસ્ટિકની જો વાત કરીએ તેમાં સુક્રોઝ આવેલું છે 18.38, બરાબર છે, અને CCS કે જે 12.78% જોવા મળે છે, સોલ્યુબલ સેલ્યુલોઝ સુક્રોઝ. ઓકે, ત્યારબાદ છે સુગરકેન કે IKHSU16 છે ઓપન પોલિનેટેડ વેરાયટી છે અને એ ક્યાંથી છે તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગરકેન રિસર્ચ ક્યાં છે તો કે લખનઉ ઉત્તર પ્રદેશમાં. ઓકે, તો જુઓ સુગરકેનમાં બે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જો બ્રીડિંગનું તમને પૂછે, આ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, આ નામ યાદ રાખવા. જો બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ પૂછે તો બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે છે તમિલનાડુ. ઓકે, પરંતુ જો ઓનલી સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ તો તમિલનાડુ, પરંતુ જો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગરકેન રિસર્ચ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગરકેન રિસર્ચ, તો એના માટે છે ઉત્તર પ્રદેશનું લખનઉ. ઓકે, બ્રીડિંગ માટે જો પૂછે તો એ છે કોઇમ્બતુર. વ્યવસ્થિત યાદ રાખી લેજો, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ ઘણી વખત આપણને કન્ફ્યુઝન કરી શકે એવું છે. ઓકે, અને આ જે સુગરકેનની વેરાયટી છે IKHSU16 કે એ શા માટે સ્યુટેબલ ક્યાં છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે તો કે ઇરિગેટેડ કન્ડિશનમાં ફર્સ્ટ છે, ત્યારબાદ છે એનું સુક્રોઝનું કન્ટેન્ટ જે છે કેટલું છે તો કે 17.74. ઓકે, ડ્રોટ સામે ટોલરન્ટ છે એ બધું તો ચલો ઠીક છે, પણ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ બે રિસર્ચ સ્ટેશન જે છે એ વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો, એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે સુગરકેનની વેરાયટી કે જે IKHSU17 ઓપન પોલિનેટેડ વેરાયટી છે અને આ પણ લખનઉ ખાતેથી થયેલી છે. અને આની મેઇન કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો શું છે એક્સેલન્ટ પરફોર્મન્સ અંડર વોટર લોક કન્ડિશન, એટલે કે જ્યાં પાણી ભરાઈ રહેતો હોય છે એવો વિસ્તાર હોય ત્યાં પણ આ વેરાયટી સારું એવું આપણને સુગરકેન મતલબ પ્રોડ્યુસ કરી શકે છે. ઓકે, ત્યારબાદ છે સુગરકેનની COPB99 ઓપન પોલિનેટેડ વેરાયટી છે કે જે ક્યાંથી રિલીઝ થયેલી છે તો PAU એટલે કે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંજાબ ખાતેથી. ઓકે, રિજનલ રિસર્ચ સ્ટેશન છે કપૂરથાલા, મતલબ PAU જે છે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એમાં જ અંડરમાં જ એક રિસર્ચ સ્ટેશન આવેલું છે રિજનલ લેવલનું. ઓકે, ત્યાંથી થયેલી છે અને રેકમેન્ડેડ સ્ટેટ પણ છે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન સેન્ટ્રલમાં વાત કરીએ અને વેસ્ટર્ન પાર્ટ છે ઉત્તર પ્રદેશ એના. ઓકે, અને આની જો કેરેક્ટરિસ્ટિક હોય છે તો શું છે હિલ્ડ માટે સારું એવું હિલ્ડ કન્ટેન્ટ આપે છે અને સુક્રોઝ 18% આપણને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ફાઇબર ક્રોપ. તો ફાઇબર ક્રોપની વાત કરીએ તો કોટન. તો કોટન છે એમાં CICRHBT કોટન 65. ઓકે, એ હાઇબ્રિડ કોટન છે
એ ક્યાંથી રિલીઝ થયું છે? તો કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચ નાગપુર મહારાષ્ટ્ર ખાતે, સેન્ટ્રલ લેવલનું જે ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે નાગપુર મહારાષ્ટ્ર ખાતે. ઓકે, અને આ જે રેકમેન્ડેડ થયેલું છે એ સેન્ટ્રલ ઝોન માટે થયેલું છે. ઓકે, અને એ સ્યુટેબલ શું છે? તો કે રેનફેડ કન્ડિશન હોય છે ત્યાં સ્યુટેબલ હોય છે. ઓકે, ત્યારબાદ છે કોટન CICRH હાઇબ્રિડ કોટન 40. ઓકે, કે જે હાઇબ્રિડ વેરાયટી છે આ પણ સેમ નાગપુર ખાતેથી રિલીઝ થયેલી છે, પરંતુ આ સાઉથ ઝોન માટે છે. ઓકે, ત્યારબાદ છે શાલિની. તો શાલિની વેરાયટી છે એ હાઇબ્રિડ વેરાયટી છે કોટનની, કે જે નાગપુર ખાતેથી જ રિલીઝ થયેલી છે, પરંતુ આ જે શાલિની વેરાયટી છે એ આપણા ગુજરાતમાં પણ રેકમેન્ડેડ થયેલી છે. તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે અને ગુજરાત. આ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાત છે તો. અને આની હવે કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો એ સ્યુટેબલ છે રેનફેડ એન્ડ ખરીફ કન્ડિશન માટે. એનું હિલ્ડ છે 14.41 ક્વિન્ટલ પર હેક્ટર હિલ્ડ છે. ત્યારબાદ છે મેચ્યોરિટી પીરિયડ છે 160 to 165 ડેઝ, અને બ્રાઉન લિન્ટેડ હોય છે, કે જે નેચરલ કલર હોય છે કોટન, એ સ્યુટેબલ હોય છે હેન્ડલૂમ વીવિંગ માટે. ઓકે, અને ટોલરન્ટ છે સકિંગ પેસ્ટમાં, બોલવોર્મ છે, રેઝિસ્ટન્સ છે, ફ્રી ફ્રોમ અલ્ટરનેરિયા લીફ સ્પોટ હોય છે, બેક્ટેરિયલ બ્લાઇટ હોય છે. એ બધા અલગ અલગ રોગો માટે છે. પણ તો આપણા એક્ઝામ માટે આપણે આ જ યાદ રાખવાનું છે કે જે નેચરલી એનું જે લિન્ટ હોય છે એ નેચરલી કલર હોય છે કોટન, કે જે હેન્ડલૂમ વીવરિંગ એટલે કે આપણે જે હેન્ડલૂમમાં યુઝ કરતા હોય છે જે એ બનાવવા માટે જે કોટન યુઝ થતું હોય છે, જે કાપડ, એ આ મતલબ કોટનની જે વેરાયટી છે શાલિની, એમાંથી આપણે સારું એવું બનાવી શકીએ છીએ. હેન્ડલૂમની આઇટમ છે તો એમાં શું આવે? તો આપણે જે ઓઢતા હોય છે બ્લેન્કેટ એ આવે, ત્યારબાદ છે જે સૂતા હોય છે બેડશીટ આવે છે, ટોવેલ આવે છે, નેપકિન આવે છે, એ બધી હેન્ડલૂમની આઇટમ હોય છે. એ જે બનાવવામાં જે કોટન યુઝ થતું હોય છે એ કોટનમાં આ શાલિની વેરાયટી સારી એવી યુઝ કરે છે. ઓકે, શા માટે? તો કે એનું બ્રાઉન લિન્ટ આવેલું છે. કેવું? તો કે બ્રાઉન કલરનું. ત્યારબાદ છે કોટનની વેરાયટી છે આ છે CNH 18529 હાઇબ્રિડ વેરાયટી છે, કે જે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ નાગપુર ખાતેથી રિલીઝ થયેલી છે. અને આ જે વેરાયટી છે એ પણ ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે, તમે જોઈ શકો છો. અને આ શું છે? રેનફેડ અને ઇરિગેટેડ જે એ કન્ડિશન હોય છે એ બંને માટે સ્યુટેબલ હોય છે. ઓકે, ત્યારબાદ છે આ જે વેરાયટી છે એ ટોલરન્ટ છે, આઇફિડ જેસિટ, વ્હાઇટ ફ્લાય છે, થ્રિપ્સ છે, હેલિયોથિસ આર્મીજેરા છે, પિંક બોલવોર્મ છે, રેઝિસ્ટન્સ છે મોડરેટલી રેઝિસ્ટન્સ એમાં છે તો કે અલ્ટરનેરિયા લીફ સ્પોટ. ઓકે, આમાં ઓછી મતલબ રેઝિસ્ટન્સ છે પરંતુ ઓછું છે. અલ્ટરનેરિયા લીફ સ્પોટ, ગ્રે મિલ્યુ છે, બેક્ટેરિયલ બ્લાઇટ છે, રસ્ટ છે. ઓકે, ત્યારબાદ છે કોટન PDKV ધવલ. ઓકે, ધાવલ હાઇબ્રિડ વેરાયટી છે, આ પણ ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે. જો આ કોટનની ત્રીજી વેરાયટી છે કે જે ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે. ઓકે, પણ એની કેરેક્ટરિસ્ટિક એટલી સ્પેસિફિક છે નહીં, આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય એવું છે નહીં. બસ તમે ખાલી યાદ રાખો ને આ જે વેરાયટી છે એ તમે જુઓ, PDKV છે ધાવલ જે વેરાયટી છે હાઇબ્રિડની, એ શું છે? કોટન ડૉક્ટર પંજાબરાવ દેશમુખ જે કૃષિ વિદ્યાપીઠ છે અકોલા મહારાષ્ટ્ર ખાતે, ત્યાંથી રિલીઝ થયેલી છે. આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે, કેમ કે ઓલી બધી તમે જુઓ નાગપુરથી રિલીઝ થયેલી છે, આ અલગ આવેલી છે. ઓકે, ત્યારબાદ છે વ્હાઇટ જ્યુટ. તો વ્હાઇટ જ્યુટ છે એની વેરાયટી છે GRC9 વેરાયટી, કે જે સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર જ્યુટ એન્ડ એલાઇડ ફાઇબર એટલે વેસ્ટ બેંગાલમાં આવેલું છે, ત્યાંથી રિલીઝ થયેલું છે આ. ઓકે, અને આ જે છે વેસ્ટ બેંગાલ, ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા એના માટે રેકમેન્ડેડ સ્ટેટ છે. ઓકે, ત્યારબાદ છે બકવીટ, કે જે પોટેન્શિયલ ક્રોપ તરીકે આપણે ઓળખીએ છીએ બકવીટ. એમાં બકવીટ છે, ત્યારબાદ છે એમેરેન્થા છે, ગ્રેન એમેરેન્થા છે. એમાં આપણે અહીંયા જોઈએ, જો આ બકવીટની આ જે વેરાયટી ફર્સ્ટ છે હિમતારા, એમાં આપણને સ્પેસિફિક આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ મને લાગતું નથી. ઓકે, ત્યારબાદ છે એમેરેન્થા, કે જે હિમગૌરી છે, એ વેરાયટીની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાંથી જ રિલીઝ થયેલી છે. પછી આ જુઓ તમે, મિડ ટુ હિલી એરિયાઝ માટે રેકમેન્ડેડ થયેલી છે, મતલબ સ્પેસિફિકલી આપણે. ત્યારબાદ છે હાયર આવેલું છે, કયું છે હાયર? લાઇસિન કન્ટેન્ટ 7.8. ઓકે,
અને ત્યારબાદ છે હાયર ટોટલ પ્રોટીન પણ વધુ છે આ વેરાયટીઝમાં. કેની છે તો કે એમેરેન્થની છે, ઇંગોરી છે નામ, અને એની સ્પેસિફિક જે કેરેક્ટરિસ્ટિક છે એમાં હાયર લાઇસિન કન્ટેન્ટ છે અને હાયર ટોટલ પ્રોટીન કન્ટેન્ટ છે. ઓકે, ત્યારબાદ છે ગ્રેઇન એમેરેન્થ. એ છે એ શું છે તો કે ઓલ્ડ નેટવર્ક પ્રોજેક્ટ છે, પોટેન્શિયલ ક્રોપ છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી જોધપુર જે મંદોર ખાતે આવેલી છે રાજસ્થાનમાં ત્યાંથી રિલીઝ થયેલી છે. ઓકે, અને આ જુઓ આ જે ગ્રીન એમેરન્થ છે કે જે આપણે ગુજરાતમાં પણ રેકોમેન્ડેડ થયેલું છે. ઓકે, અને એની જો કેરેક્ટરિસ્ટિક જોઈએ તો હાઈ પ્રોટીન કન્ટેન્ટ આવેલું છે 12.6%, ઓઇલ કન્ટેન્ટ પણ આમાં આવેલું છે અને લાઇસિન 4.2% પણ આવેલું છે. ઓકે, આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે હું વેરાયટીઝ પણ હાઇલાઇટ તમને કરી આપું છું. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ અગેઇન ગ્રેઇન અમરંથ કે જે જો આપણે ગુજરાતે જ રિલીઝ કરી છે. સેકન્ડ એવી વેરાયટી એવી છે કે જે ગુજરાતે રિલીઝ કરેલ છે. ફર્સ્ટ તો કે ગ્રાઉન્ડનટ માટેની હતી ગિરનાર 6, આપણે આગળના લેક્ચરમાં જોયા કે જે ગુજરાતમાંથી રિલીઝ થયેલી હતી. અને આ સેકન્ડ વેરાયટી છે ગુજરાત એમેરન્થ 8 એટલે GA8, ગુજરાત એમેરેન્થ 8. ઓકે, કે જેને આપણે GA8 શોર્ટ ફોર્મમાં તરીકે યુઝ કરીએ છીએ. અને એ વેરાયટી છે એ ક્યાંથી રિલીઝ થયેલ છે તો કે સદાકૃષ્ણનગર દાંતીવાડા જે યુનિવર્સિટી આપી છે SDAU ત્યાંથી રિલીઝ થયેલી છે. ઓકે, અને આ ગુજરાત માટે ઓબ્વિયસલી વાત છે, ગુજરાતમાં રિલીઝ થઈ છે તો અહીંયા તો રેકોમેન્ડેડ થયેલી જ હોય. ત્યારબાદ આપણા આજુબાજુના જે છે રાજ્યો એમાં પણ છે રેકોમેન્ડેશન. રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, ત્યારબાદ છે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં પણ છે. ઓકે, આ છે ગ્રેઇન એમેરન્થ છે કે જે SDUમાંથી રિલીઝ થયેલી છે, ગુજરાત માટે રેકોમેન્ડેડ થયેલી છે. એની સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો એ સ્યુટેબલ છે કલ્ટિવેટેડ પ્લેન જે એરિયા હોય છે કન્ટ્રીનો એમાં રબી સિઝન માટે આ મતલબ વેરાયટી યુઝ થઈ છે. ઓકે, એક તો સિઝન તમે યાદ રાખજો. ત્યારબાદ છે એનું હિલ 14.55% છે, મેચ્યુરિટી છે ડેઝ છે 97 to 168 ડેઝ છે. ત્યારબાદ છે પ્રોટીન કન્ટેન્ટ. તો પ્રોટીન કન્ટેન્ટ છે એ શું છે તો કે 12.21% આવેલું પ્રોટીન કન્ટેન્ટ છે. ઓઇલ કન્ટેન્ટની વાત કરીએ તો 8% છે અને લાઇસિન 5.03% આવેલું છે. ઓકે, ત્યારબાદ છે ગ્રેઇન અમારન્થસ. તો એ જે છે VL ચુઆ 140 વેરાયટી છે. ઓકે, એ પણ ઇમ્પોર્ટન્ટ નહીં, કંઈ ખાસ નથી એ વેરાયટીમાં આપણે કહી શકીએ. ઓકે, ત્યારબાદ છે અહીંયા અડઝુકી બીનની વેરાયટી છે, એમાં પ્રોટીન કન્ટેન્ટ છે અડઝુકી બીન પ્રોટીન કન્ટેન્ટ 21, નાઇટ્રોજન, કેલ્શિયમ, આયર્ન, પોટાશ પણ આવેલું છે. ઓકે, તો આ છે અઝુકી બીનની જે વેરાયટીઝ છે કે જેમાં આપણને પ્રોટીન કન્ટેન્ટ, નાઇટ્રોજન પ્રોટીન કન્ટેન્ટ જોવા મળે છે, પોટાશ કન્ટેન્ટ જોવા મળે છે, નાઇટ્રોજન કન્ટેન્ટ હોય છે, કેલ્શિયમ છે અને આયર્ન છે. મતલબ કે આપણે અત્યાર સુધી જે વેરાયટીઝ જોઈ એમાં પહેલી એવી આ અઝુકી બીનની વેરાયટીઝ છે કે જેમાં આપણને આટલા બધા કન્ટેન્ટ એકસાથે જોવા મળે છે. ઓકે, એટલું આપણે હાઇલાઇટ યાદ રાખવાની છે ખાલી. ત્યારબાદ અહીં શું જોવા મળે છે તો કે કન્ટેનિંગ ક્રૂડ પ્રોટીન જોવા મળે છે, ક્રૂડ ફાઇબર છે, ઇથર એક્સ્ટ્રેક્ટ, એસિડ સોલ્યુબલ એશ પણ જોવા મળે છે. ઓકે, ચલો આ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે એવું કહીએ છીએ. આ સ્પેસિફિકલી એટલું બધું મને નહીં લાગતું કે ઇમ્પોર્ટન્ટ છે, પણ તો કરીએ તો ખરા આપણે. ઓકે, ફિલિપ્સેરા છે વેરાયટી કે જે વેરાયટી નથી, એ તો ક્રોપનું નામ છે ફિલિપેસારા. ઓકે, કે જેની વેરાયટી છે પ્રથમા અને ક્યાંથી રિલીઝ થયેલી છે ઓડિશાથી. ઓકે, અને એમાં જે કન્ટેન્ટ છે આપણા માટે કન્ટેન્ટ છે ક્રૂડ પ્રોટીન છે ફર્સ્ટ, ત્યારબાદ છે ક્રૂડ ફાઇબર છે અને ઇથર એક્સ્ટ્રેક્ટ છે 1 અને એસિડ સોલ્યુબલ એશ પણ આવેલી છે. આ જે એસિડ સોલ્યુબલ એશ છે એ ફર્સ્ટ ટાઈમ આપણને આ વેરાયટીઝમાં મતલબ આ પાકમાં જોવા મળ્યું છે વેરાયટીમાં. ઓકે, ત્યારબાદ છે વોટરમેલનની. ઓકે, વોટરમેલનની જો વેરાયટીની વાત કરીએ તો આ ગુજરાતમાંથી રિલીઝ થયેલી છે. આ ત્રીજી વેરાયટી આવી ગઈ કે જે ગુજરાતે રિલીઝ કરેલી છે, કાલિંગાડા
વોટરમેલન જે આપણે સારી રીતે વોટરમેલનને ઓળખીએ છીએ. ઓકે, કે જે ક્યાંથી આ પણ અગેન SDUએ રિલીઝ કરી છે. ગુજરાત અને રાજસ્થાન માટે રેકમેન્ડેડ થયેલી છે અને આ સ્યુટેબલ છે રેઇન ખરીફ સિઝન હોય છે તેના માટે. ત્યારબાદ છે એનું હિલ્ડ છે, પણ અહીંયા આપણે આ હાઈ અમાઉન્ટ ઓફ ઓઇલ કન્ટેન્ટ જોવા મળે છે 33.35%. ત્યારબાદ છે પ્રોટીન કન્ટેન્ટ છે તે 18.13% જોવા મળે છે. આયર્ન જોવા મળે છે. ત્યારબાદ છે ગુડ એમાઉન્ટ ઓફ ક્રૂડ ફાઇબર, ફિનોલ, સિંક, લાઇસિન જોવા મળે છે. ઓકે, વોટરમેલનની આ જે વેરાયટી છે કે જે આપણને સારા એવા પ્રમાણમાં ઓઇલ કન્ટેન્ટ, વોટરમેલન કે જે કલિંગા તરીકે પણ ઓળખાય છે. ઓકે, એમાં આપણને હાઈ એમાઉન્ટ ઓફ ઓઇલ જોવા મળે છે, પ્રોટીન, આયર્ન અને એમાઉન્ટ ઓફ ક્રૂડ ફાઇબર, ફિનોલ, સિંક અને લાઇસિન જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આગળ છે વાત કરીએ તો પેરિલિયા, એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, તો આ જ વાત એ છે. ત્યારબાદ છે હોર્ટિકલ્ચર ક્રોપ. ઓકે, તો હોર્ટિકલ્ચર ક્રોપની વાત કરીએ તો એમાં સૌ પ્રથમ તો કે મેંગો. તો મેંગોની જે વેરાયટી છે એ અરકા ઉદયા છે કે જે હાઇબ્રિડ વેરાયટી છે કે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ બેંગલુરુ કર્ણાટક ખાતેથી રિલીઝ થયેલી છે અને ઓલ મેંગો ગ્રોવિંગ સ્ટેટ હોય છે, મતલબ જ્યાં પણ મેંગો ગ્રો થતો હોય છે ત્યાં આ અરકા ઉદયા વેરાયટી છે એ રેકમેન્ડેડ થયેલી છે. ઓકે, પણ એની સ્પેસિફિક કઈ કેરેક્ટરિસ્ટિક આપણને હાઇલાઇટ કરેલી અહીંયા જોવા મળતી નથી, પરંતુ જો અરકા ઉદયા છે એનું હાઇબ્રિડ કયા બે ક્રોસિંગથી થયેલું છે તો કે આમ્રપાલી અને અરકા અનમોલ. ઓકે, આ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે fruits have the pink bloods on peel, good quality, fruit is oblong in shape, average. ઓકે, નો, ચલો, આ મતલબ અરકા ઉદયા જે વેરાયટી છે એ હાઇબ્રિડ વેરાયટી છે અને આમ્રપાલી અને અરકા અનમોલના ક્રોસિંગ દ્વારા ડેવલપ થયેલી વેરાયટી છે. ઓકે, ત્યારબાદ છે મેંગોની અંબિકા વેરાયટી. તો અંબિકા વેરાયટી જે છે તે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે, ત્યાંથી રિલીઝ થયેલી છે અને ઓલ મેંગો ગ્રોવિંગ સ્ટેટ છે ત્યાં છે. ઓકે, અને આ જે હાઇબ્રિડ વેરાયટી છે એ આમ્રપાલી અને જનાર્દન પ્રશાંત, ઓકે, જનાર્દન પ્રશાંત દ્વારા એ જે વેરાયટીઝ છે એ બંનેના દ્વારા મતલબ બનેલી છે. ઓકે, ત્યારબાદ છે મેંગોની અરુણિકા વેરાયટી કે જે બધા જ ક્યાંથી તો કે લખનઉથી રિલીઝ થયેલી છે ને ઓલ મેંગો ગ્રોવિંગ સ્ટેટ છે ત્યાં યુઝ થાય છે અને આ જે વેરાયટી છે અરુણિકા એ આમ્રપાલી અને વનરાજ, ઓકે, કે એના ક્રોસિંગથી બનેલી છે. ઓકે, ત્યારબાદ છે પોમેગ્રેનેટની. તો પોમેગ્રેનેટની જે વેરાયટી છે એ છે સોલાપુર અનારદના. ક્યાંથી રિલીઝ થયેલી છે તો કે નેશનલ રિસર્ચ સેન્ટર ઓન પોમોગ્રેનેટ સોલાપુર મહારાષ્ટ્ર ખાતેથી આવેલું છે ત્યાંથી. ઓકે, અને એ જે આપણે આ રિલીઝ થયેલું છે જે વેરાયટી એનું ક્રોસિંગ કયું છે તો એ આટલી બધી ક્રોસ થયેલું છે, સરસ. ભગાવા એનું ક્રોસ થયેલું છે ગણેશ અને નાના, અને એનું ક્રોસ છે દારૂ. ઓકે, અને આ જો અહીંયા આપણને જોવા મળે છે ઇટ ઇઝ મોડરેટલી બેક્ટેરિયલ બ્લાઇટ એન્ડ ડ્રોટ ટોલરન્ટ વેરાયટી. ઓકે, મતલબ બેક્ટેરિયલ બ્લાઇટ જે ડિઝીઝ આવે છે એ અને ડ્રોટ ટોલરન્ટ આ વેરાયટી છે પોમગ્રેનેટની. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ ગ્વાવાની છે લલિત વેરાયટી. ઓકે, કે જે લખનઉ ખાતેથી રિલીઝ થયેલી છે ને ઉત્તર પ્રદેશ માટે છે અને આ છે ડ્યુઅલ પર્પઝ છે વેરાયટી ફોર બોથ ટેબલ એન્ડ પ્રોસેસિંગ પર્પઝ માટે. ઓકે, ત્યારબાદ છે ગ્વાવાની અરકા કિરણ વેરાયટી છે કે જે બેંગ્લોર ખાતેથી રિલીઝ થયેલી છે અને એની કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો પલ્પ હોય છે એ ડાર્ક રેડ હોય છે વિથ મીડિયમ સોફ્ટ સીડ આપણને જોવા મળે છે કે જે લાઇકોપિનથી રીચ છે. ઓકે, આ વેરાયટી અને મીડિયમ ઇન એસ્કોર્બિક એસિડ જોવા મળે છે અને સ્ટેબલ ફ્લેવર જોવા મળે છે. બરાબર છે, અને આ શું છે તો કે વાઇડર એડેપ્ટેડ ટ્રોપિકલ અને સબટ્રોપિકલ જે રિજન હોય છે ત્યાં આપણે સારી રીતે આને ગ્રો અપ કરી શકીએ છીએ. ઓકે,
ત્યારબાદ છે બેલ. તો બેલની જે વેરાયટી છે એ ઝારખંડ માટે રેકોમેન્ડેડ થયેલી છે. ઓકે. ત્યારબાદ છે પુમેલો, કે એની છે અર્કાચંદ્રા વેરાયટી છે, કે જે ઓલ સાઇટ્રસ ગ્રોઇંગ સ્ટેટ હોય છે એના માટે થયેલી છે. ઓકે. ત્યારબાદ છે વેજીટેબલ્સની. તો વેજીટેબલ્સની વેરાયટીની વાત કરીએ તો એમાં છે ટોમેટો. તો ટોમેટોમાં પણ વેરાયટી છે પુષા શક્તિ. પુષા શક્તિ જે વેરાયટી છે એ શું છે તો કે ઓપન પોલિનેટેડ વેરાયટી છે. ICAR જે છે ન્યૂ દિલ્હી ત્યાંથી રિલીઝ થયેલી છે અને રેકોમેન્ડેડ થયેલી છે છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે. ઓકે. અને આની જે મેઇન કેરેક્ટરિસ્ટિક છે તો શું છે તો ઇટ ઇઝ ટોલરન્ટ ટુ હાઈ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચર હોય તો પણ પુષા શક્તિ તમે ટમેટા વાવી શકો છો અને સારા એવા ઉગે છે. ઓકે. ત્યારબાદ છે ટોમેટો. એમાં છે પુષા ટોમેટો. ઓકે, કે જે હાઇબ્રિડ 6 છે. અને આની પણ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ તો એ શું છે તો કે એ રેઝિસ્ટન્ટ છે 4 ડિઝીઝ માટે, ઇન્ક્લુડિંગ TOLCD એટલે કે ટોમેટો લીફ કર્લ ડિઝીઝ, લેટ બ્લાઇટ, ફુઝારિયમ વિલ્ટ અને બેક્ટેરિયમ વિલ્ટ. ઓકે. અને હાઈ આપણને વિટામિન C આમાં હાઈ અમાઉન્ટમાં જોવા મળે છે. આ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આવી વેરાયટીઝ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. પુષા ટોમેટો હાઇબ્રિડ 6. ઓકે, કે જે વિટામિન C રીચ વેરાયટી છે, આપણે એવું કહી શકીએ. આમાંથી આપણને એક્ઝામમાં ક્વેશ્ચન્સ હશે જ. આ 109 વેરાયટી મેં તમને જે કરાવી છે એમાંથી ક્વેશ્ચન હશે ને હશે જ. ઓકે. અને હું તમને ગેરંટી આપું છું કે મેં તમને જે IMP કીધું છે એમાંથી પણ ક્વેશ્ચન્સ હશે જ. પેપર આવે ત્યારે તમે જોઈ લેજો. એવું હોય તો પછી વિડીયો પાછો રિપીટ કરીને જોજો, પણ ક્વેશ્ચન તો આવશે જ, એ કન્ફર્મ છે આટલામાંથી. બોટલ કાર્ડની વેરાયટી છે કાસી સુભરા, કે જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ રિસર્ચ વારાણસી ખાતેથી રિલીઝ થયેલી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પંજાબ એના મેજર રેકોમેન્ડેડ સ્ટેટ છે. અને આ જે વેરાયટી છે એ સ્યુટેબલ છે ખરીફ, શેડ અને ઓફ સિઝન પ્રોડક્શન આપણે જો લાવવું હોય બોટલ કાર્ડનું તો પણ આપણે કાસી સુભદ્રા વેરાયટી યુઝ કરી શકીએ છીએ. ઓકે. અને આ જે વેરાયટી છે એ સ્યુટેબલ છે પેકેજિંગ, ડિસ્ટન્સ, ટ્રાન્સફોર્મેશન, એક્સપોર્ટ ડ્યુ ટુ ધ બેટર કીપિંગ ક્વોલિટી. તો આ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે. આપણી સ્લાઇડ બેક થઈ ગઈ છે પણ તમે યાદ રાખી લો. એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે એક્સપોર્ટ કરવા માટે કઈ વેરાયટી યુઝ છે, તો એ વેરાયટી યુઝ થતી હોય છે. ઓકે. ત્યારબાદ છે 82 વેરાયટી, કે ઇન્ડિયન બીન એટલે કે કાશી બોની. ઓકે, જે ઓપન પોલિનેટેડ વેરાયટી છે. આ જે ઇન્ડિયન બીન માટેની જે વેરાયટી છે એ આપણા એક સેકન્ડ એ ICAR વારાણસી ખાતેથી જ મતલબ રિલીઝ થયેલી વેરાયટી છે. ઓકે. આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. કાશી બોની વેરાયટી છે કે જે રેકોમેન્ડ થયેલી છે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત. આ ગુજરાત માટે પણ રેકોમેન્ડેડ થયેલી છે. ઓકે. અને આની જો આપણે વાત કરીએ ઇન્ડિયન બીની તો શું છે તો કે બુશી ઇન ગ્રોથ હેબિટ. એની ગ્રોથ હેબિટ કેવી જોવા મળે છે તો કે બુશી. તો આપણે એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેના પૈકી કઈ એવી વેરાયટી છે કે જેની ગ્રોથ હેબિટ છે બુશી ટાઈપની જોવા મળે છે, તો એમાં છે કાશી બોની. ઓકે. અને આ જે છે એ ટોલરન્ટ વેરાયટી છે કે DYMV અને હાઈ ટેમ્પરેચરમાં પણ આ સારી રીતે ગ્રો કરી શકે છે. ઓકે. ત્યારબાદ છે ઇન્ડિયન બીનની છે અરકા વિસ્તાર, કે જે ઓપન પોલિનેટેડ છે, કર્ણાટક માટે છે, ક્લાઇમેટ રિસાયલન્ટ છે, પોલ ટાઈપ છે, ફોટો ઇનસેન્સિટિવ વેરાયટી છે. તો આ પણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ફોટો ઇનસેન્સિટિવ જે વેરાયટી હોય છે એ આપણને ફર્સ્ટ ટાઈમ આ જોવા મળી છે અરકા વિસ્તાર. ઓકે. બેંગલુરુ ખાતેથી રિલીઝ થયેલી છે. ત્યારબાદ છે મસ્કમેલન. મસ્કમેલનની જે વેરાયટી છે એ શું છે તો કે થાર મહિમા. ઓકે, કે જે રાજસ્થાન બિકાનેર જે છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચર બિકાનેર ખાતે આવેલું છે. એરિડ હોર્ટિકલ્ચર. ઓકે. રાજસ્થાનમાં રેકોમેન્ડેડ થયેલી છે. અને આ શું ટોલરન્ટ કરે છે હાઈ ટેમ્પરેચર. પણ ખ્યાલ છે રાજસ્થાનમાં જો ખાલી રેકોમેન્ડેડ થયેલી હોય તો રાજસ્થાનમાં સારું એવું વધારે આપણને પ્રમાણમાં ટેમ્પરેચર ઉનાળાની સિઝનમાં જોવા મળતું હોય છે, તો ત્યારે પણ આપણે મસ્કમેલનની આ વેરાયટી ગ્રો કરી શકીએ છીએ. ઓકે. ત્યારબાદ છે થાર ત્રિપ્થી. ઓકે. આ જે થાર ત્રિપ્થી વેરાયટી જે છે એ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચર બિકાનેર ખાતેથી થયેલું છે. ઓકે. અને આમાં છે TSS કન્ટેન્ટનું રેન્જ છે 11.5 થી 12.17 બ્રિક્સ જોવા મળે છે અને ટોલરન્ટ છે મોઝેક ડિઝીઝ માટે. ઓકે.
ત્યારબાદ નેક્સ્ટ ટ્યુબર ક્રોપ્સ એટલે કે પોટેટોની વેરાયટી છે ટ્યુબર ક્રોપ્સમાં. તો કુફરી ચિપ્સોના, તમે એક યાદ રાખી લેજો, જ્યાં પણ તમને આ કુફરી જોવા મળે એટલે સમજી જવાનું આ પોટેટોની વેરાયટી છે. ઘણી વખત 4 અલગ અલગ વેરાયટી આપેલી હોય ને એમાં પૂછે નીચેના પૈકી કઈ વેરાયટી પોટેટોની વેરાયટી છે, તો કુફરી જ્યાં આગળ આવે એટલે એ પોટેટોની વેરાયટી છે. પણ તો હા, જો 4 ઓપ્શનમાં તમને પહેલાં કુફરી આવે અને એને રિલેટેડ કંઈ બીજો ક્વેશ્ચન હોય તો થોડું ડિફિકલ્ટ થઈ શકે. ઓકે, તો પોટેટોની આ છે કુફરી ચિપ્સોના જે વેરાયટીઝ છે એ વેજીટેટિવ પ્રોપેગેટેડ સેલ્ફ પોલિનેટેડ છે. ત્યારબાદ છે સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિમલા ખાતેથી રિલીઝ થયેલી છે. ઓકે, અને આ જે છે વેરાયટી પોટેટોનું કુફરી ચિપ્સોના કે જે હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, જુઓ તમે ગુજરાતમાં પણ આને રેકમેન્ડેડ થયેલી છે. ત્યારબાદ છે રાજસ્થાન અને છત્તીસગઢ. ઓકે, તો આની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ તો એની કેરેક્ટરિસ્ટિકમાં આપણે જોવા મળે, એ પ્રોડ્યુસ ધ વ્હાઇટ ક્રીમ ઓવર ટ્યુબર શેલો મીડિયમ આઈસ ક્રીમી ફ્લેશ હેઝ ગુડ સ્ટોરેબિલિટી એન્ડ એમ્બિશન્ટ કન્ડિશન મીડિયમ. ઓકે, બટ ચિપ્સ મેકિંગ માટે યુઝ થાય છે. પ્રોસેસિંગ ચિપ્સ મેકિંગ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કુફરી ચિપ્સોના વેરાયટી કે જેનું મેઇન કેરેક્ટરિસ્ટિક શું છે, તો કે પ્રોસેસિંગ માટે યુઝ થાય છે. પણ કઈ પ્રોસેસિંગ, તો કે ચિપ્સ મેકિંગ. ચિપ જે આપણે ખાતા હોય ને, ચિપ્સ ખાતા હોય ને, એના માટે યુઝ થાય છે. ઓકે, વેફર. ઇટ હેઝ મોડરેટ રેઝિસ્ટન્સ ટુ લેડ બ્લેડ માટે પણ કેટલું છે, મોડરેટલી રેઝિસ્ટન્ટ છે. ઓકે, ત્યારબાદ છે પોટેટોની છે કુફરી જમુનિયા. આ જે જમુનિયા વેરાયટી છે એ પણ હિમાચલ પ્રદેશમાંથી રિલીઝ થયેલી છે કુફરી ખાતેથી. ઓકે, અને એ પણ ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે, તમે જોઈ શકો છો. એટલે આ પણ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ જો વેરાયટી છે એનું મેઇન કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો ઇટ હેઝ ધ હાઈ એન્ટીઓક્સિડન્ટ હાઈ અમાઉન્ટમાં આપણને કુફરી જમુનિયા વેરાયટી છે એમાં આપણને જોવા મળે છે, જેમાં આપણને એસ્કોર્બિક એસિડ છે એ જોવા મળે છે. ત્યારબાદ છે કેરોટીનોઇડ્સ જોવા મળે છે, એન્થોસાયનિન જોવા મળે છે અને ફ્લેશ જોવા મળે છે, ફ્રેશ ફ્લેશ અને હાઈ ટ્યુબર ડ્રાય મેટર જોવા મળે છે. એટલે આ પણ વેરાયટી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કુફરી જમુનિયા વેરાયટી છે કે જે ગુજરાતમાં રેકમેન્ડેડ થયેલી છે, એમાં હાઈ એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, હાઈ આપણને કેરોટીનોઇડ જોવા મળે છે, એન્થોસાયનિન જોવા મળે છે અને હાઈ ટ્યુબર ડ્રાય મેટર પણ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે પોટેટો માટેની કુફરી ભાસ્કર. તો કુફરી ભાસ્કર જે વેરાયટી છે એ પણ તમે જોઈ શકો છો આપણે ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે. ઓકે, અને આ જે કુફરી ભાસ્કર વેરાયટી છે એ શું છે, તો કે હીટ ટોલરન્ટ વેરાયટી છે, હેવિંગ ધ માઇટ એન્ડ હોપર. અને માઇટ અને હોપર બન જે આપણને જોવા મળે છે એમાં એના સામે ટોલરન્સ ધરાવે છે. ઓકે, ત્યારબાદ છે સ્પાઇસ માટેની. તો સ્પાઇસ માટેની જે વેરાયટી છે એ છે નટમેગ. ઓકે, તો નટમેગ જે વેરાયટી છે કેરલાશ્રી એનું નામ છે, અને કોઝિકોડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસ રિસર્ચ કોઝિકોડ કેરલા ખાતે આવેલું છે, ત્યાંથી રિલીઝ થયેલું છે. અને ઓબ્વિયસલી વાત છે સ્પાઇસમાં, જો આપણે વાત કરીએ તો કેરલા ખાતે એનું રિસર્ચ સ્ટેશન આવે. સ્પાઇસમાં સૌથી વધુ આપણે જીરું છે એ ગુજરાતમાં આપણને જોવા મળે છે, બાકી આપણને ખ્યાલ છે મરી છે, ઇલાયચી છે, બધું સાઉથ સાઈડ આપણને જોવા મળે છે. ઓકે, અને તમે જો સ્પાઇસ રિસર્ચ સ્ટેશન જે છે કોઝિકોડ એ પણ કેરળમાં આવેલું છે. અને આ જે વેરાયટી છે કેરલાશ્રી એ જે વેરાયટી છે એ શું છે, તો કે ફર્સ્ટ ફાર્મર્સ પાર્ટિસિપેટરી વેરાયટી વિથ બોલ્ડ નટ ઇન ધ ફુલ્લી કવર્ડ મેઝ. ઓકે, મતલબ ફાર્મર્સ માટેની ફર્સ્ટ આ વેરાયટી છે, બોલ્ડ નટ્સ ધરાવે છે, નટમેગ વેરાયટી. ઓકે, ત્યારબાદ છે સ્મોલ કાર્ડેમમ IISR મનુશ્રી વેરાયટી છે કે જે કોઝિકોડ કેરલા ખાતેથી રિલીઝ થયેલી છે અને ડોટ ટોલરન્ટ વેરાયટી છે. ઓકે, ત્યારબાદ છે સ્મોલ કાર્ડેનમની જ વેરાયટી અગેન છે કાવેરી છે, IISR કાવેરી કોઝિકોડ ખાતેથી છે અને આ પણ ડ્રોટ ટોલરન્ટ માટે છે. ઓકે, ત્યારબાદ છે ફનેલ એટલે કે વરિયાળી ફાઇનલ કે છે RF219. ઓકે, ગુજરાત, વાહ, આ ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે વરિયાળીની વેરાયટી. અને આ વેરાયટી જે છે એ શું છે, તો કે રૂમુલેરિયા બ્લાઇટ જે આપણને વરિયાળીમાં આવતો એક ડિઝીઝ છે રૂમુલેરિયા બ્લાઇટ, આ નવું નામ છે આપણને જોવા મળે છે. તો આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે રૂમુલેરિયા બ્લાઇટ ડિઝીઝ છે એ કઈ વેરાયટીમાં
જોવા મળે છે? કયા પાકમાં જોવા મળે છે? તો ફનેલમાં જોવા મળે છે, ફેનલ. ઓકે. ત્યારબાદ છે અજવાઈન. આ છે ગુજરાત અજવાઈન એટલે કે અજમો. સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ તો અજમો, કે જે દાંતીવાડા છે ત્યાંથી રિલીઝ થયેલી છે. ઓકે. અને આ છે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢમાં રેકમેન્ડેડ થયેલ છે. ઓકે. અને હાઈ યીલ્ડિંગ વેરાયટી છે, એવરેજ સીડ હોય છે, અને ગ્રેટર નંબર ઓફ ધ અંબેલ પર પ્લાન્ટમાં આપણને જોવા મળે છે. ઓકે. અંબેલ્સ એટલે શું છે? તો કે જે અજવાઈન માટે જે ઝુમખું જોવા મળે આપણને, કે જેમાંથી આપણને અજમા મળે છે, એને આપણે કહીએ છીએ અંબેલ્સ. ઓકે. અને ત્યારબાદ છે મેંગો જિંજર. તો મેંગો જિંજર છે એ અમૃત વેરાયટી છે. આ પણ ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે. વાહ, ગુજરાત માટે જે રેકમેન્ડેશન થયેલું છે એ આપણા એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ઇસેન્શિયલ ઓઇલ આપણને જોવા મળે છે અહીં. ત્યારબાદ છે ટ્રાઇઝોમ રોટ માટે ટોલરન્ટ છે. લાઇટ યલો કોર જોવા મળે છે અને ડિઝાયર ફ્લેવર છે. ઓકે. ત્યારબાદ છે પ્લાન્ટેશન ક્રોપ. તો પ્લાન્ટેશન ક્રોપની વાત કરીએ તો એમાં કોકો છે, કે જે વાઇટલ કોકા હાઇબ્રિડ વેરાયટી છે, જે સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કસારગોડ કેરલા ખાતેથી રિલીઝ થયેલી છે. અને આ જે કોકોની વેરાયટી છે એ શું છે? તો એમાં રીચ એમાઉન્ટ ઓફ આયર્ન ઝિંક કન્ટેન્ટ જોવા મળે છે. બ્લેક પોડ રોડ જે છે એ અને ટી મોસ્કીટો બગ છે એના જો ઇન્ફેસ્ટેશન થાય અને ટોલરન્ટ છે હાઉ ટુ મોઇસ્ચર સ્ટ્રેસ માટે. ઓકે. સ્ટ્રેસ કેવી રીતે રિલીઝ કરવો એ જાણે છે, અથવા તો ટોલરેટ કેમ કરવો એ જાણે છે. ત્યારબાદ છે કોકોની વેરાયટી છે, આ ગુજરાતમાં રેકમેન્ડેડ થયેલ છે, વાઇટલ કોકો હાઇબ્રિડ 2. ઓકે. કોકોની વેરાયટી છે ગુજરાત માટે રેકમેન્ડેડ થયેલી છે, તે છે વાઇટલ કોકો હાઇબ્રિડ 2 વેરાયટી. ઓકે. અને આ જે વેરાયટી છે એ બ્લેક પોટ રોડ ડિઝીઝ છે એના માટે રેઝિસ્ટન્સી ધરાવે છે. ઓકે. અને 87% જે નીબ હોય છે એ શું કહે છે? રિકવર કરે છે. ઓકે. ત્યારબાદ છે ગ્રેટર દેન 50% ફેટ આવેલું છે, 1% ફ્રી ફેટી એસિડ અને રીચ આયર્ન અને ઝિંક કન્ટેન્ટ જોવા મળે છે. ઓકે. ત્યારબાદ છે ફિલ્ડ ટોલરન્ટ ટુ ટી મોસ્કીટો બગ અને લો મોઇસ્ચર જે સ્ટ્રેસ હોય છે એને પણ ટોલરેટ કરે છે. મતલબ કે આ જે કોકોની જે વેરાયટી આપણી છે વાઇટલ કોકોઆ હાઇબ્રિડ 2 વેરાયટી, કે જે કેરલા ખાતેથી રિલીઝ થયેલી છે, ગુજરાતમાં રેકમેન્ડેશન આપેલું છે, ગુજરાત સ્ટેટમાં આપણે ઉગાડી શકીએ છીએ. અને એ જે વેરાયટી છે એ બ્લેક રોડ જે ડિઝીઝ છે એની સામે રેઝિસ્ટન્સ ધરાવે છે, અને 87% જે નીબ હોય છે એ રિકવર કરી શકીએ છીએ. ત્યારબાદ છે 50%થી વધારે આપણને ફેટ કન્ટેન્ટ જોવા મળે છે, 1% ફ્રી ફેટી એસિડ જોવા મળે છે, અને રીચ છે આયર્ન અને ઝિંક કન્ટેન્ટથી ભરપૂર આપણને આ વેરાયટી જોવા મળે છે. ઓકે. ત્યારબાદ છે કેશ્યુનટની વેરાયટી છે. ઓકે. એ આપણા એક્ઝામ ફોટો ફ્રૂટ મતલબ એટલું ઇમ્પોર્ટન્ટ નહીં. ત્યારબાદ છે અગેન કેશ્યુનટ, એ પણ નહીં. કોકોઆ. ઓકે. કલ્પસુવર્ણા જે વેરાયટી છે એમાં તમે જુઓ કેરેક્ટરિસ્ટિકમાં તો કે શું છે? તો કે સ્વીટ ટેન્ડર છે, કોકોનટ વોટર. ઓકે. કે જે આપણે કોકોનટનું જે પાણી પીએ છીએ એ આપણને સ્વીટ લાગે છે એ ટાઈપનું પાણી છે. પછી ગુડ ક્વોલિટી, એનું કોપરા પણ સારું એવું છે. ત્યારબાદ છે અર્લી ફ્લાવરિંગ વેરાયટી છે, કે 30થી 65 મંથમાં જ પ્લાન્ટિંગ કર્યું હોય અને ત્યારથી 30થી 35 મંથમાં આપણને ફ્લાવરિંગ આવતું જોવા મળે છે. ઓકે. ત્યારબાદ છે કોકોઆની બીજી વેરાયટી છે, કે જે છે કલ્પા શતાબ્દી. ઓકે. કેરલા, તમિલનાડુ એ બધા મતલબ રેકમેન્ડેડ સ્ટેટ છે, પરંતુ એની જો આપણે વાત કરીએ કેરેક્ટરિસ્ટિકની તો ગ્રેટ વોલ્યુમ જોવા મળે છે, ગુડ ક્વોલિટી ટેન્ડર નટ છે, વોટર અને હાઈ કોપરા કન્ટેન્ટ જોવા મળે છે. ઓકે. ત્યારબાદ છે મેરીગોલ્ડ માટેની. તો મેરીગોલ્ડ માટેની પૂછા બહાર છે, એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી. ટ્યુબરોઝ છે એ પણ નથી ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ છે ક્રોશાંદા, એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી, ગુજરાતમાં રેકમેન્ડેડ થયેલી નથી. પ્લસ ગ્લેડિયસ એ પણ નથી, રેઝિસ્ટન્ટ ફુઝારિયમ વિલ્ટ. ઓકે. નહીં. હવે અહીંયા શું છે? ગુજરાતને રેકમેન્ડેડ કરેલું ખરું નથી. ઓકે. ઇન્ડસ્ટ્રી આ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, જુઓ તમે.
કે વેરાયટી છે અર્કા પ્રભાવી. ઓકે, કે જે અર્કા પ્રભાવી વેરાયટી છે એમાં શું આપણને જોવા મળે છે તો કે હાયર એસોસિએટેડ કન્ટેન્ટ જોવા મળે છે. ત્યારબાદ છે હાયર ટ્રી ટેટ્રાપ્રોનિક કન્ટેન્ટ જોવા મળે છે. ગુડ છે ફોર ધ હર્બલ ઇન્ડસ્ટ્રીઝ ફોર ધ એક્સટ્રેક્શન ઓફ ધ ટ્રાઇપેન્ટોનોઇડ્સ. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે આજે જે 109 ટોટલ વેરાયટીઝ હતી કે જે આપણા મોદીજી ખેડૂતો માટે રિલીઝ કરવાના છે, એ વેરાયટી જે છે કે જે રિલીઝ કરશે આપણા બજેટમાં જેનો સમાવેશ થયેલો હતો એગ્રીમાં, તો એની આપણે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હતી એ હરેક વસ્તુની આપણે આજે ચર્ચા કરી. મેં તમને કીધું પણ ખરા કે આટલા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. પરંતુ હા, જે પણ સ્ટુડન્ટ્સ કે જે ખેતી મદદનીશ કે સીડ ઓફિસર સિવાયની બીજી કોઈ સેન્ટ્રલ છે એક્ઝામ અથવા તો નેશનલ એક્ઝામની કોઈ પ્રિપરેશન કરે છે તો એના માટે બધી વેરાયટી ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે મેં કીધી એટલી જ રેકોમેન્ડેડ એમાં તમે કરો. ઓકે, તો વ્યવસ્થિત રીતે એ તમે તમારી રીતે જોઈ લેજો. આપણે મોસ્ટલી મેજોરિટી સીડ ઓફિસર અને એગ્રી આસિસ્ટન્ટને રિલેટેડ જ અહીં કરાવતા હોય છે કે જેના લીધે એ લોકો માટે જે સ્યુટેબલ છે, જે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે, એ વસ્તુ મેં તમને વધુ ભાર દઈને કવરઅપ કરેલી છે. ઓકે, અને બીજી જે વેરાયટી છે અધર વેરાયટી એને આપણે થોડી નેગ્લેક્ટ કરેલી છે. ઓકે, જોઈ પણ છે પરંતુ નેગ્લેક્ટ પણ થોડી ઘણી કરેલી છે એટલા માટે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે આજની આ વેરાયટીઝ અહીં ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે ને લાઇક કરો, શેર કરો અને જો તમને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સને તમે જરૂર જણાવો કે જેથી એ લોકોને પણ ખ્યાલ આવે કે ફ્રી ઓફમાં આપણને પણ યુટ્યુબમાં એગ્રીને લગતું ગુજરાતીમાં અને એગ્રીને લગતું હરેક વસ્તુ હવે યુટ્યુબમાં અવેલેબલ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ થેન્ક યુ.